નમસ્કાર દર્શક મિત્રો, 24 કલાકમાં ગુજરાતમાં વરસાદનો રૌદ્ર અવતાર. જી હા મિત્રો, 31,000 લોકો ઘર છોડવા મજબૂર બન્યા. 1,204 રસ્તા થયા બંધ. અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ. જી હા મિત્રો, ચોમાસાની ફરી એકવાર વિકરાળ સ્વરૂપ ધારણ કરતા છેલ્લા 24 કલાકમાં રાજ્ય માટે ભારે સાબિત થયા છે. રાજ્યમાં કુલ 255 માંથી 253 તાલુકામાં વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળ્યું છે, જ્યાં પાટણ જિલ્લામાં સાંતલપુરમાં 12.25 ઇંચ અને રાધનપુરમાં 9 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. મિત્રો, આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગનું એલર્ટ. હજી ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે આગામી 24 કલાકને ધ્યાનમાં રાખીને રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર, અમરેલી, બોટાદ સહિત જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા, નદી નાળાથી દૂર રહેવા વહીવટીતંત્રને સૂચનાનું પાલન કરવાની અપીલ કરી છે. રાજ્યમાં વરસાદી સિસ્ટમ હજુ સક્રિય હોવાથી આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો 26 જુલાઈ દિવસની વાત કરીએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ફરી વરસાદની શક્યતા છે. કચ્છના ભચાઉ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. આ ઉપરાંત એક નવી સિસ્ટમ વડોદરા તરફ સક્રિય થતી જોવા મળી રહી છે, જેના કારણે વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના છે. જો વડોદરામાં વરસાદની તીવ્રતા વધશે તો આખા મધ્ય ગુજરાત પર અસર કરશે. જો કે વરસાદની સૌથી વધુ તીવ્રતા વડોદરા શહેર અને તેની આસપાસ વિસ્તારોમાં જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ઓછા વરસાદના કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતના ચિંતાનો માહોલ હતો, પરંતુ હવે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવાથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. 26 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં શરૂ કરીને ઉત્તર ગુજરાત અને હવે કચ્છની સમગ્ર પટ્ટો વરસાદથી પ્રભાવિત થશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં અતિભારે વરસાદ, જ્યારે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે. મિત્રો, આગળ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત પર 5 દિવસ વરસાદી સિસ્ટમનો ખતરો જોવા મળશે. આજે પણ રેડ એલર્ટ. જાણો કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર જોર પકડ્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદી ગતિવિધિ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. આ સ્થિતિને પગલે રાજ્યના વિવિધ જિલ્લામાં અલગ અલગ રસ્તાઓ પર હવામાન જાહેર એલર્ટ કરવામાં આવી ગયું છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ગાજવીજ, તેજ પવનની શક્યતા દર્શાવવામાં આવી ગઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી કલાકો અને દિવસોમાં ગુજરાત અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે. ખાસ કરીને જ્યાં વરસાદની સંભાવના છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, રસ્તા ઉપર પાણી ફરી વળવા, સ્થાનિક જનજીવન અસર શક્યતા વધે, નદી નાળા વધારો, કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય તેવું દેખાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, કચ્છ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રેડ એલર્ટનો અર્થ એ છે કે વરસાદની તીવ્રતા વધુ હોઈ શકે. સ્થાનિક અને જનજીવન, વાહન વ્યવહાર, દૈનિક પ્રવૃત્તિઓ નોંધપાત્ર અસર જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ વરસાદનું જોર વધવાની શક્યતા આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અને પવનની સ્થિતિ દેખાવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવા, નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર મુશ્કેલ બનવાની શક્યતા રહે. ખેડૂતો માટે મહત્વપૂર્ણ બની શકે છે, પરંતુ અતિભારે વરસાદની ઊભા પાકને નુકસાન થવાનું જોખમ વધી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધવાની શક્યતા. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિત વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી ગઈ છે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.
આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે શહેરોમાં ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. વડોદરા અને આસપાસ વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ શહેરી ડેન્જર વ્યવસ્થા વધારવામાં ભાર પડી શકે છે. જ્યારે નર્મદા અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદી નાળામાં જળસ્તર ઝડપથી વધારો થવાની શક્યતા રહી છે. આ વિસ્તારોમાં રહેતા લોકોને સ્થાનિક વહીવટતંત્રની સૂચનાનું પાલન કરવાનું જરૂરી બની ગયું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દાહોદ, મહીસાગર, ખેડા, પંચમહાલ, સુરત, તાપી જિલ્લામાં વરસાદની સંભાવના પૂરેપૂરી દેખાઈ રહી છે. જ્યારે નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં પણ વરસાદ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી ગઈ છે. મિત્રો, આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો 5 વરસાદી સિસ્ટમ ચોમાસું સક્રિય બની ગયું છે. રાજ્યમાં એકાએક 5 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે આગામી દિવસોમાં પણ વરસાદની ગતિવિધિ યથાવત રહેવાની શક્યતા છે. જો કે વરસાદ ચોક્કસ તીવ્રતા અને જિલ્લાવાર અસર હવામાન પ્રણાલીની સ્થિતિને ફેરફાર નિર્ભર રહી શકે છે. તેથી હવામાન વિભાગના તાજા બુલેટિન સ્થાનિક વહીવટતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાનો પ્રાથમિકતા આપવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. ભારે વરસાદ દરમિયાન નાગરિકો નદી, નાળા, ડેમ, અન્ય જળાશય નજીક જવાનું ટાળવું જોઈએ. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ પાણી ભરવાની સ્થિતિ સર્જાય તો સુરક્ષિત સ્થળે જવા તંત્રને સૂચનાનું પાલન કરવું જોઈએ. આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો નર્મદાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 24 કલાકમાં 26 સેમી જળ સપાટી વધારો થઈ ગયો છે. જ્યાં મિત્રો સરદાર સરોવર ડેમને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી ગઈ છે. ડેમની જળ સપાટીમાં 24 કલાક દરમિયાન 26 સેન્ટીમીટર નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે નર્મદા નદીની પાણીની આવક સતત વધી રહી છે. જેના કારણે સરદાર સરોવર ડેમમાં પણ જળસ્તર સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. હાલ ડેમની જળાશય સપાટી 128.27 મીટર નોંધાઈ છે, જ્યારે તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પણ હજુ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. આગામી 48 કલાકમાં રાજ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ રહેવાના છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. અગાઉ પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. ત્યારે આ નવી આગાહીઓ અને નાગરિકો અને વહીવટતંત્ર ચિંતામાં વધારો કર્યો છે. આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો હવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર. 90માંથી 88 તાલુકામાં 7.25 ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે. જ્યાં મિત્રો ચોમાસાના ધોરીમાસ અષાઢના બીજા સાથી આખરે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ મેઘરાજાએ જોરદાર પધરામણી કરતા ખેડૂતો અને લોકોની રાહતની લાગણી પ્રસરી છે. છેલ્લા 2 દિવસથી સમગ્ર વિસ્તારમાં સંતોષકારક વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પૂરતો મર્યાદિત રહેલો અનાધાર વરસાદ હવે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કચ્છ તરફ આગળ વધ્યો છે.